સુરત જિલ્લામાં કાંઠા વિસ્તારમાં દબાણ પર કાર્યવાહી શરૂ કરાઈ। 84 મામલતદારે એએમએનએસ કંપની દ્વારા ગેરકાયદે બનાવેલી 100 મીટરની દિવાલ તોડી પાડી। હજીરા મોરા 3 રસ્તા નજીક નેશનલ હાઈવેને અડચણરૂપ આ દિવાલ ચણી દેવામાં આવી હતી, જેની સાથે મોરા હજીરા વિસ્તારમાં સરકારી જમીન ઉપર હોટલ, ધાબા સહિતના 100 જેટલા કમર્શિયલ દબાણો પણ દૂર કરવામાં આવ્યા અને 52,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી, જેની બજાર કિંમત રૂપિયા 32 કરોડથી વધુ થાય છે। બહારના દ્વારા જે દબાણો કરવામાં આવેલા હતા એ દબાણો અમે તોડી પાડી અને દૂર કરીને ખુલ્લી જગ્યા કરવામાં આવેલી છે। આ ઉપરાંત ગઈકાલે અમે હજીરા ખાતે પણ વિવિધ જે સ્થાનિકો દ્વારા હોટલ, ધાબા, પંચરની દુકાનો જેવી મોટી મોટી દુકાનો બનાવી અને ભાડા ઉપર આપેલી હતી તેને પણ તોડી પાડી અંદાજિત 52,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરી છે અને આવનાર ભવિષ્યમાં પણ અમે જે હજીરામાં અને આ સિવાય પણ 84 તાલુકાના જેટલા પણ ગામોમાં અમારા દ્વારા વિવિધ જગ્યાઓ જે સરકારી જગ્યાઓ છે જે આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહી છે કે જેમાં દબાણો છે એના ઉપર અમે જો દંડની કાર્યવાહી કરવાની હશે, કેસ ચલાવીને તો તે પણ કરીશું, અથવા જો ડાયરેક્ટ જો અમારાથી જો દબાણો હટતા હશે, જે કાચા હશે કે જેમાં કોઈ દંડની સરકારશ્રીની આવકની કોઈ જોગવાઈ જણાતી ન હોય તેવાને અમે ડાયરેક્ટલી નોટિસ આપી અને દૂર કરવાની કામગીરી કરીશું।